ના, આ કોઈ શોપિંગ મોલ નથી. આ છે એએમસી દ્વારા નિર્મિત મોડર્ન શાક માર્કેટ. થોડા વર્ષોમાં હવે અમદાવાદ શહેરમાં રોડ પર લારીઓ અને શાક માર્કેટ જોવા નહીં મળે. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરના 31 સ્થળોએ આવી મોડર્ન શાક માર્કેટ બનશે. ડોમથી ઢંકાયેલા આ સુવ્યવસ્થિત શાક માર્કેટમાં ઉનાળો હોય કે ચોમાસું, કોઈ પણ ઋતુમાં વેપાર અને ખરીદી કરવામાં સમસ્યા નહીં થાય. માર્કેટમાં લાઇટ, પંખા, પીવાનું પાણી, ટોયલેટ અને પાર્કિંગ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. સવારે 6 વાગે માર્કેટ ખુલે છે અને રાત્રે 10 વાગ્યા સુધી ચાલે છે. અને માર્કેટ બંધ થયા બાદ કોર્પોરેશન દ્વારા જ તેની સફાઈ પણ કરવામાં આવે છે. હાલ અમદાવાદમાં ઓઢવ, ગોતા અને નરોડામાં આ શાક માર્કેટ બનીને તૈયાર છે, જેમાં ડ્રો સિસ્ટમથી વેપારીઓને થડા ફાળવવામાં આવ્યા છે અને કોર્પોરેશન દ્વારા માસિક મેન્ટેનન્સ પણ લેવામાં આવે છે. જો કે ઘણા બધા વેપારીઓને ડ્રોમાં નંબર નથી લાગ્યો અને થડા નથી મળ્યા અને તેમને વેપાર કરવામાં સમસ્યા થઈ રહી છે, જેના કારણે તેઓએ કોર્પોરેશન પાસે વિકલ્પની પણ માંગણી કરી છે. પરંતુ કોર્પોરેશનના મોડર્ન વેજીટેબલ માર્કેટના ઉપાયથી રોડ પરનો ટ્રાફિક દૂર થશે અને શાક